ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હું દિયાબત્તી કરી રહી હતી ને કાલુ મારી જોડે આવી ગયો ને ભાઈ આજે તો ચણાના લોટના ચીલ્લા બનાવી નાખ્યા અને ચાય. તો આજનું બ્રેકફાસ્ટ થોડું ડિફરન્ટ હતું અને હું બેસી ગઈ બ્રેકફાસ્ટ કરવાની. ઇન્સ્ટન્ટ બાજુમાં ના આવે એવું તો ક્યારેય બને જ નહીં, પણ એને એના બિસ્કિટ ખાઈ લીધા હતા અને કોઈ પણ ઓફિસે જાય એની પાછળ તો એને જવાનું જ. આરુભાઈ ઉઠીને થોડી વાર વાલ કરાવડાવે અને પછી આપણે મારા બધા પૌધાને આપી દીધું પાણી. ગરમી બહુ છે એટલે બિચારા સુકાઈ જાય છે. આરુભાઈએ બધા બાલ્કનીના બધા પૌધાને પાણી આપી દીધું અને પછી બાલ્કની ક્લીન કરી આરવે અને અમે બંને ભેગા થઈને ફટાફટ બાલ્કની ક્લીન કરી નાખી ગાઈઝ. આ ક્લીન કર્યા પછી આ તો ઘરને પણ ક્લીન કરી નાખ્યું. હું પોતે રોબોટ બની ગઈ હતી આજે તો. અને પછી આ બધી વસ્તુઓ આપણે થમ્સઅપના બાટલામાં ભરી દીધી અને નવરા પડીને થોડી રીલ્સો બનાવી નાખી, ગપશપ કરી નાખ્યું. પછી અમે બપોરે 3 વાગે આજે તો લંચ કર્યું ગાઈસ. લંચ કરતાં થોડા ગપાટા મારી દીધા અને ટીવી જોઈ લીધું અને લંચમાં અમે બનાવી નાખ્યા હતા પકોડા, ડુંગળી અને પોટેટોના ગાઈસ. પછી ઇન્સ્ટુ અમારી સામું જોઈ રહી. પછી ડાયરેક્ટ તૈયારી થઈ ગઈ આપણે તો ડિનરની. ડિનરમાં આજે તો ઢોસા પાર્ટી હતી. અમારું ફેવરિટ સાઉથ ઇન્ડિયન છે. તો ડિનરની તૈયારી થતી હોય ત્યાં અમે લોકોએ થોડી રીલ્સ બનાવી નાખીને ઇન્સ્ટુને બેગ પહેરાવી દીધી અને ઇન્સ્ટુ જોડે થોડા ફની વિડીયો પણ બનાવી નાખ્યા. ઇન્સ્ટુ આજે મોજમાં હતી. તો ભાઈ આપણા ઢોસા રેડી છે, સરસ મજાના ગોળ મટોર બટર સાથે. તો ગાઈઝ આજે બહુ મજા પડી ગઈ. અમારો દિવસ આવો ફની ગયો. બાય, જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ.